નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હું અમિત છળિયા આજ એવો મુદ્દો લઈને આવ્યો છું આપની સમક્ષ જે બહુ ચર્ચિત છે, રાજકોટનો જંગલેશ્વર વિસ્તારનો ડિમોલેશનનો ખાસ કરીને એમાં જે સ્ટેન્ડિંગ કમિટીએ જે બિલને બ્રેક મારી છે એ બહુ મજાની મારી છે। અને સમજવાનું વાત એવી છે કે અધિકારીઓ કેટલી હદે નીચે જઈ શકે છે એ અત્યારે રાજકોટની અંદર આપણે બહુ જોવા મળ્યું। આજે આપણા પૈસા, પ્રજાના પૈસા, આપણા પૈસા, આપણે લોકો જે ટેક્સ ભરી છીએ અત્યારે કોર્પોરેશનને, એના પૈસાની અત્યારે એવડો ભ્રષ્ટાચાર ચાલે છે એ મને તો બોલવાના શબ્દ નથી મળતા। ઠીક છે, હવે આ બધું તો પણ એ બધું તો ઠીક છે, ચાલો પ્રજાના પૈસા, પણ કેટલા નીડર હશે અધિકારીઓ કે જે પત્રકારોને પણ મૂકતા નથી। વિચારો તો કરો કે 150 પત્રકારો ત્યાં હશે, એના કહેવા મુજબ હતા કે નહોતા એ તો હવે જ્યાં અમે લોકો રૂબરૂ સ્થળ ઉપર હતા, અમને તો એટલા બધા 150 પત્રકારો મળ્યા નથી। અમે પહેલે દિવસથી માંડીને જ્યારથી 22 તારીખે જે ડિમોલેશન ચાલુ થયું ત્યારથી માંડીને 22, 23, 24, 25 સુધી તે 25 ગયા કે લોકોની વેદના જાણવા, જે લોકોના પડી ગયા હતા અને એ લોકોનું બરાબર। અમે 4 દિવસ સતત એમ કહીએ ને 6 કલાક આખા દિવસની, બપોરે 3, સવારે 3 કલાક અને બપોર પછીની 3 કલાક, બાકી વચ્ચે તો અમે લોકો તો અમારા ઘરે જમવા જતા હતા। અમને કોઈ આગ્રહ કર્યો નથી અને અમને લોકોને કોઈ કહેવામાં નથી આવ્યું ભાઈ તમને કાજુ કતરી ખવડાવી। આ લોકો અધિકારી એવું કહે છે કે તમને કાજુ કતરી તમને ખવડાવી, પત્રકારોને રિફ્રેશ થવા માટે થઈને એવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી કે તમને જમણવારી પણ ત્યાં કરવામાં આવી। હવે બિલ તો પછીની વાત છે, પણ પત્રકારોને આટલી બધી સુવિધા આપી, અમને તો કોઈ આપી નથી ભાઈ। બીજા કોઈ પત્રકારોને આપી હોય તો એ લોકોએ, અમારે તો ગ્રુપ છે, કોઈ કીધું તો છે નહીં અત્યાર સુધીમાં। એટલે સમજવાની વાત એ છે કે પત્રકારો ઉપર મૂકેલો આવી ખોટી વાતો, આવી અધિકારીઓના મોઢે વ્યાજબી દેખાય છે ખરા તમને? અને બીજું કે 27 લાખ રૂપિયા કઈ રીતે થાય? હવે એક ત્યાં લોકો, માણસોના મકાન પડી ગયા હોય અને 200 રૂપિયાની થાળી, 150 રૂપિયાની થાળી, 8 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયાની પાણીની બોટલ, 5 રૂપિયાવાળી બોટલ, 10, આ બધા ટેન્ડરે નીકળેલા, આ બધામાં આવી રીતે ભ્રષ્ટાચારે ચાલે છે। હવે વિચારો સાહેબ, આ ક્યાં સુધી આપણે લોકોને આ આપણી ઉપર આવશે? એટલે મારું કહેવાનું એવું છે, જ્યાં સુધી આપણે બધા સાથે મળીને જાગૃત નાગરિક નહીં બનીએ તો આપણે લોકોને આગળ જતા આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે। તમારા ને મારા પૈસે આ અધિકારીઓ આવું કરે છે। એટલે કહેવાનો અર્થ એ છે, મારું આપની સમક્ષ રજૂઆત એ છે કે હવે તો જાગો અને જાગવાનો સમય છે। જો જાગશી નહીં તો અત્યારે આપણે 10 રૂપિયા કમાઈ છીએ તો 8 રૂપિયા આપણે અધિકારીઓ આ જ રીતે આપણા પૈસા ખાઈ જવાના છે। અને કઈ રીતે મહેનતથી આપણે કમાઈ છીએ તમે ને હું બે જાણી શકીએ છીએ। તો કહેવાનું એ છે કે ડૉક્ટર જયેશભાઈ વાઘાણી જે આરોગ્ય અધિકારી છે, આપની સમક્ષ તો નામ તો આવી ગયું, આટલા વખતથી બધા વિડીયો વાયરલ થયા છે એટલે આપ તો જાગૃત નાગરિકો છો બધા, બરાબર? એટલે કહેવાનો અર્થ છે કે એના કહેવા મુજબ 150 પત્રકારો હતા। 150 લખે છે, લેખિતમાં છે સાહેબ, સમજવાની વાત છે। અમે તો 4 દિવસથી ત્યાં મોનિટરિંગમાં હતા, અમને 150 પત્રકારો મળ્યા નથી। પછી છતાંય તે આડકતરી રીતે એની દ્રષ્ટિ પ્રમાણે ક્યાંથી આવી ગયા કોને ખબર, એને ખબર હશે હવે, બરાબર? કાજુ કતરીની મેઝબાની માણાવી, પત્રકારોને કાજુ કતરીની મેઝબાની મણાવે છે સાહેબ, બોલો। હવે આ ડૉક્ટર આરોગ્ય શાખાના અધિકારી છે તો સાહેબ વિચારો, રાજકોટની અંદર ગંદકી જેટલી ખાવા પીવામાં હાલતી હશે તો આ સાહેબનું કેવડું પ્રશ્નાર્થ છે, શું છે તમે ને હું હવે સમજી શકીએ છીએ। ચાલો આ મુદ્દો આપણે મૂકીએ સાઈડમાં। પણ સાહેબ પત્રકારો ઉપર આવો ભ્રષ્ટાચાર, પત્રકારોને
આવી બાબતમાં સંડોવણી કરવી શું તમને વ્યાજબી દેખાય છે? અને પત્રકાર મિત્રો નહીં કે ખાસ મારું કહેવાનું કે આ આપણી ઉપર તો આરોપ જ છે કે આપણે લોકોએ કાજુ કતરી ખાધી છે, તો ખાસ કરીને જેટલા મારા ભાઈઓ છે પત્રકારો એ લોકોને ખાસ કહું છું કે આ વ્યક્તિ વિરુદ્ધ આપણે લોકોએ લખવું જોઈએ અને બોલવું જોઈએ. જો આપણે મૂંગા રહેશી તો સામાન્ય પ્રજાનું શું થશે? સમજવાની વાત છે. તો હું આપની સમક્ષ કે આ ઘટના જે બની છે ને સાહેબ, એના યોગ્ય પગલાં લેવાય, યોગ્ય કાર્યવાહી થઈ શકે અને યોગ્ય ન્યાય મળે. ખાસ કરીને તો યોગ્ય તપાસ થવી જરૂરી છે. તો મારું કહેવાનું એ છે પત્રકાર ભાઈઓને કે આપણી ઉપર આક્ષેપ મૂકેલા છે. ખાસ આપ સૌને ધ્યાન દોરું છું. હું અમિત ચડિયા મારી વાતને વિરામ આપું છું. નમસ્તે.